સમાચાર રાજકોટથી જ આરએમસી દ્વારા સંચાલિત પે પાર્કિંગમાં લોલમલોલ જોવા મળી રહી છે। TV9 દ્વારા રાજકોટમાં પે પાર્કિંગ મુદ્દે કરાયું રિયાલિટી ચેક। અનેક જગ્યાએ આરએમસીની બેદરકારી સામે આવી છે। પે પાર્કિંગના કર્મચારી દાદાગીરી કરતા જોવા મળ્યા હતા। પાર્કિંગની જગ્યામાં વાહનો વેચતા શોરૂમે પોતાના વાહનો મૂકી દીધા હતા। TV9ના કેમેરામાં કેદ થયો છે સમગ્ર ઘટનાક્રમ। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકો પોતાના વાહનો વ્યવસ્થિત રીતે પાર્ક કરી શકે તે માટે પે એન્ડ પાર્કિંગની સુવિધા છે તે ઊભી કરાઈ છે, પરંતુ કોન્ટ્રાક્ટરો છે તે ક્યાંક પે એન્ડ પાર્કિંગની સુવિધાઓ છે તે ખાનગી કંપનીઓ માટે રાખી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે। જે પ્રકારે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો કે કાલાવડ રોડ પર આવેલ જે ઓવરબ્રિજ છે તેની નીચેના આ દ્રશ્યો છે કે જ્યાં સામાન્ય રીતે સામાન્ય લોકો છે પે એન્ડ પાર્કિંગ છે તે કરી શકે તે માટેની વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ જે હોન્ડા કંપની છે તેમને આ પાર્કિંગ છે તે ક્યાંક આપી દીધું હોય તેવું લાગી રહ્યું છે। જે પ્રકારે દ્રશ્ય તમે જોઈ રહ્યા છો કે તમામ તેના જે નવા વાહનો છે, ટુ વ્હીલર વાહનો છે તે અહીં પાર્ક કરેલા છે, અને આ એક દિવસ પૂરતા નથી પરંતુ કાયમી માટે અહીં પાર્ક છે તે કરવામાં આવી રહ્યા છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે તે ન સર્જાય તે માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ પાર્કિંગ છે તે રાખવામાં આવ્યું છે, પરંતુ જો કંપનીનું ગોડાઉન જ આ પે એન્ડ પાર્કિંગ બની જાય તો સામાન્ય લોકો છે તે પોતાના વાહનો ક્યાં પાર્ક કરી શકે તે એક મોટો સવાલ છે તે જોવા મળી રહ્યો છે। એક તરફ લોકોને પાર્કિંગ માટેની અગવડ પડી રહી છે, બીજી તરફ જે અલગ અલગ જે કેટલીક જે સાઇટો છે તે બારોબાર ભાડે આપી દેવામાં આવી હોય તેવું પણ અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। તો આ જગ્યામાં માત્ર વાહન વેચતા શોરૂમે પોતાના વાહનને મૂક્યા એટલું નહીં, ક્યાંક આરએમસીનું પાર્કિંગ પણ ટૂર ઓપરેટરની ઓફિસ બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ મામલે ટૂર ઓપરેટરના કર્મચારીને સવાલ પૂછાયો તો તેણે આપ્યા હતા ગોળ ગોળ જવાબો। રાજકોટ શહેરમાં અનેક પે એન્ડ પાર્કિંગ આવેલા છે અને જ્યાં પે એન્ડ પાર્કિંગમાં સામાન્ય માણસ છે તે પોતાના વાહનો પાર્ક કરી શકે તે પ્રકારની વ્યવસ્થા હોય છે, પરંતુ આપણે હું દ્રશ્યો બતાવવા માંગીશ કે જે પ્રકારે તમે દ્રશ્યો જોઈ રહ્યા છો કે ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસ થઈ ગઈ હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। આખી ઓફિસ છે તે તૈયાર કરી દેવામાં આવી છે। સામાન્ય માણસને વાહન પાર્ક કરવા હોય તો તે ક્યાં કરે તે એક મોટો સવાલ છે તે જોવા મળે છે, કારણ કે આ એક દિવસ નહીં પરંતુ કાયમી રીતે અહીં જે પાર્ક વાહન છે તે અહીં કરેલા જ હોય છે પાર્ક। આપણે જે અહીં પે એન્ડ પાર્કિંગના વ્યક્તિ છે, મોટાભાઈ કઈ રીતે આમાં તમે ભાડું વસૂલતા હોય, કઈ રીતે કામ કરતા? 100 રૂપિયા રોજના 100 રૂપિયા। હા, એટલે આ કાયમી અહીંયા જ રહે છે આ બધી વાત? નહીં કાયમી માટે નથી, તો એક દિવસ બે દિવસ પડી હોય વળી વહી જાય, બરાબર, વળી 5 દિવસે આવે 10 દિવસે આવે કે નક્કી ન હોય કંઈ। પણ અહીંયા તો આખી ઓફિસ જુઓ તમે, ઓફિસ આખી તૈયાર કરી દીધી છે લોકોને એમની ઓફિસ તૈયાર કરી દીધી છે। આ તો દરરોજ અહીંયા આ પાર્ક દરરોજ અહીંયા હોય છે આ જ રીતે? કાલે જોઈએ કાલે કઈ ગાડી નહીં હોય। બરાબર, હા, એટલે એક દિવસ માટે 100 રૂપિયા એવી રીતે લો છો, બાકી આમ કાયમી મંથલી પાસ જે ઉપરથી આપણે જે રીતના કોન્ટ્રાક્ટ પેજ ઉપર જે રીતના આવે એ રીતના લઉં છું। બરાબર, હા, તો સામાન્ય માણસને પાર્ક કરવો એ તો ક્યાં કરે બીજે? આ બધી એની ગાડી નથી કઈ આ લોકોની। બરાબર, આ બધી કઈ એની ગાડી નથી કઈ, વાં રાખે અહીંયા રાખે। બરાબર, એટલે આ કાયમી નથી અહીંયા? ના કાયમી નથી। બરાબર, તે પ્રકારે જે કોન્ટ્રાક્ટર છે તે પોતાનો ક્યાંક બચાવ કરી રહ્યો તેવું લાગી રહ્યા છે, પરંતુ વાસ્તવિક પરિસ્થિતિ એ છે કે અહીં જે ટેમ્પો ટ્રાવેરા છે એની આખી આ ઓફિસ બની ગઈ છે અને અહીં આ કાયમી માટે આ જ પ્રકારે વાહનો છે તે અહીં પાર્ક કરેલા હોય છે। સવાલ એ વાતનો થઈ રહ્યો છે કે જો સામાન્ય માણસને વાહન પાર્ક કરવો હોય તો તે ક્યાં કરે? પે એન્ડ પાર્કિંગની પોલિસી પ્રમાણે જે નિયમિત રીતે લોકો અહીંથી અવર જવર કરતા હોય, તેમને કામ સબબ કોઈ જે ફ્લોર છે તેમાં જવું હોય, તો કોઈ કોમ્પ્લેક્સમાં જવું હોય તો તેની કાર છે તે અહીં સામાન્ય રીતે શાંતિથી પાર્ક કરી શકે તે પ્રકારની વ્યવસ્થા હોવી જોઈએ, પરંતુ અહીં જે ટૂર્સ ઓપરેટરો છે તેમને તો આ જે પે એન્ડ પાર્કિંગ છે તેને પોતાની ઓફિસ છે તે બનાવી લીધી છે। ત્યારે જોવાનું, એક તરફ રાજકોટ શહેરમાં ટ્રાફિકની સમસ્યા છે અને બીજી તરફ તમામ પે એન્ડ પાર્કિંગો એટલે કે મોટાભાગના પે એન્ડ પાર્કિંગો છે તે આ જ રીતે ક્યાંક ખાનગી કંપનીઓને, ક્યાંક ટૂર્સ ઓપરેટરોને તેમને લાણી કરી દીધા હોય તેવું અત્યારે સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જોવાનું રહેશે કે તંત્ર છે તે આ સમગ્ર મામલે કયા પ્રકારની કાર્યવાહી કરે છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ। અમારા સહયોગી મોહિત ભટ્ટે પેડ પાર્કિંગમાં લોકો પાસેથી નિયમ વિરુદ્ધ વધારાનું ભાડું વસૂલવામાં આવતો હોવાના મામલે ત્યાંના કર્મચારી સાથે પણ વાતચીત કરી તો તેઓએ આપ્યો હતો ઉદ્ધતાઈ ભર્યો જવાબ। દાદાગીરી પણ કરી હતી, જેમાં નિયમ પ્રમાણે 20 રૂપિયા ભાડું છે, પરંતુ તેની સામે 30 થી 50 રૂપિયા ભાડું વસૂલવામાં આવતું હોવાનો ઘટસ્ફોટ થયો છે।
રાજકોટ મહાનગરપાલિકામાં પે એન્ડ પાર્કિંગના નામે ઉઘાડી લૂંટ થતી હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે. આપને હું દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં જે પે એન્ડ પાર્કિંગનું બોર્ડ રાજકોટના કાલાવડ રોડ પર છે અને અહીં જે રાખવામાં આવ્યું છે કે મોટર કાર છે તેમના જો 0 થી 3 કલાક એટલે કે જો 3 કલાક સુધી તમે પોતાનું વાહન અહીં પાર્ક કરો તો 20 રૂપિયા છે તે ચૂકવવા પડે છે. 3 કલાકથી 6 કલાક તમે પાર્ક કરો તો 30 રૂપિયા ચૂકવવા પડે છે અને જો 6 કલાકથી 9 કલાક કરો તો 50 રૂપિયા ચૂકવવા પડે છે. પરંતુ આ જે નિયમ છે તે નિયમ પ્રમાણે ક્યાંક રૂપિયા છે તે ન વસૂલવામાં આવતા હોવાની ફરિયાદ છે તે સામે આવી રહી છે. આપણે કેટલાક લોકો છે આપણે તેની સાથે વાત કરીશું. મોટાભાઈ, તમે અહીંયા ગાડી પાર્ક કરવા માટે આવ્યા, કેટલી વાર તમારે પાર્ક કરવી હતી? તમને શું કહેવામાં આવ્યું? 10-15 મિનિટ પાર્ક કરવી હતી. મને એમ કીધું કે 30 રૂપિયા થશે કે પહેલાં કાંઈ રાખી લ્યો કે મેં કીધું ઓકે, મેં વાંધો નહીં. પછી મેં સાહેબને કીધું કે મારા કલાક જેવું થશે ગાડી પાર્ક કરતા, તો મને કે 40 રૂપિયા થશે કે બાજુમાં કે તમે લઈ લ્યો કે મેં કહું ઓકે, મેં વાંધો નહીં સાહેબ. તમને ખબર છે આ બોર્ડ પ્રમાણે તો 20 રૂપિયા મિનિમમ ભાડું થાય? ના સાહેબ, મને નથી ખબર. બસ પણ બીજા પણ કેટલાક લોકો છે, શું કહેશો? તમે અહીંયા પાર્ક કરવા અવારનવાર આવતા હશો, કેટલા રૂપિયા વસૂલવામાં આવે છે? હમણાં અઠવાડિયા પહેલાં આવ્યો હતો ત્યારે વોકાટમાં આવ્યો હતો હું, ત્યારે મારી પાસે 50 રૂપિયા લીધા હતા. બરાબર. કેટલી વાર તમે ગાડી રાખી હતી? 10 થી 15 મિનિટ. 10 થી 15 મિનિટના 50 રૂપિયા. 15 મિનિટ. પણ કોંગ્રેસના આગેવાન છે, આપણે તેની સાથે વાત કરીશું. રોહિતભાઈ, શું કહેશો? રાજકોટ મહાનગરપાલિકાએ પે એન્ડ પાર્કિંગ રાખ્યા છે, પરંતુ પે એન્ડ પાર્કિંગના નામે કોન્ટ્રાક્ટરો ઉગાડી લૂંટ કરી રહ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પે એન્ડ પાર્કિંગ અનેક જાહેર સ્થળો ઉપર રાખવામાં આવ્યા છે. જે રીતના વાહન ચાલકો કીધું, બધાને અલગ અલગ ભાવ આપવામાં આવે છે. કોઈને 10 મિનિટના 30 રૂપિયા, કોઈને 40, કોઈને 50. એટલે ખાસ કરી અને બીજો સવાલ તો એ છે કે આખા રાજકોટમાં પ્રશ્ન હોય, મનમાં આવે એ રીતના કોન્ટ્રાક્ટર પોતાના મનગળત ભાવ લે છે અને વાહન ચાલકોને ઉઘાડી લૂંટ કરે છે. તેમ છતાંય રાજકોટના મેયર, પદાધિકારીઓ મોટી મોટી જાહેરાતો કરે છે કે પાર્કિંગ તદ્દન ફ્રી કરી દેવામાં આવશે. ખૂબ જ શરમજનક કહેવાય કે રાજકોટની જનતા આટલો કરોડોનો ટેક્સ ભરે, તેમ છતાંય તમારી ફરજ બને કે એમને લોકોને સુવિધાઓમાં પાર્કિંગ આપવું, પણ પાર્કિંગ નથી આપતા. સામેથી 20 રૂપિયાની જગ્યાએ 40-40, 50-50 ઉઘરાવવામાં આવે, એની લીગલી પહોંચ આપવામાં આવે. ખૂબ જ શરમજનક કહેવાય. ખાસ કરીને આમાં મેયરશ્રી અને મ્યુનિસિપલ કમિશનરે આ બાબતે તપાસ આપીને તાત્કાલિકપણે આ લોકોના બ્લેકલિસ્ટ કરવા જોઈએ. અને આ જ રીતના આગળ જોઉં તો હોન્ડા કંપનીના શોરૂમને આપેલા છે. સામાન્ય લોકો પાર્ક કરી શકે એ માટે પે એન્ડ પાર્કિંગ જાહેર કરવામાં આવ્યું છે. એની અગાઉ ખાનગી સ્કૂલોની બસો પાર્કિંગ કરવામાં આવે તો 1 વાગ્યાથી સાંજના 7 સુધી કોઈ વાહન પાર્ક જ ન કરી શકે. આ તો સવારનું અલગથી કરે, કારણ કે બસો અને ખાનગી કંપનીઓ પાસેથી આખા મહિનાનો ચાર્જ વસૂલી લીધો હોય છે. સ્કૂલ વાનોવાળા પાસેથી આખો મહિનાનો ચાર્જ. આ તો થોડી એવી જગ્યા હોય તો નાના મોટા 50-40ના ઉઘરાણા કરે. 20-20 રૂપિયા તો નિયમ પ્રમાણે આખા રાજકોટમાં ક્યાંય નથી ઉઘરાવવામાં આવતા. હું મીડિયાના માધ્યમથી રાજકોટના મેયરને વિનંતી કરું છું, તાત્કાલિકપણે તપાસ આપો. જ્યાં ઉઘાડી લૂંટ ચાલતી હોય એ લોકોને બ્લેકલિસ્ટ કરવા જોઈએ. પણ એટલે TV9 ને સમક્ષ પણ કેટલાક જે લોકો છે તેમના દ્વારા આ પહોંચ છે તે પણ રજૂ કરવામાં આવી હતી, જેમાં 1 કલાકનો સમય છે તે રાજકોટના જે કેકેવ્યુઅલ ઓવરબ્રિજ છે તેની નીચે છે તે રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેમને જે 50 રૂપિયા છે તે ચાર્જ લેવામાં આવ્યો હતો અને તેને લઈને જે સવાલો છે તે ઉઠી રહ્યા છે. નિયમ શું છે? કેટલા રૂપિયા નિયમ લેવાનો છે? નિયમ કેટલા રૂપિયા લેવાનો છે? હું તમને એમ કહું છું, નિયમ કેટલા રૂપિયાનો છે? તમને આજે તકલીફ પણ એટલે ગોળ જવાબ છે તે આપી રહ્યા છે. કોઈ પણ પ્રકારનો જવાબ તેમની પાસે નથી. સામાન્ય રીતે મિનિમમ ભાડું 20 રૂપિયા છે, પરંતુ તેમ છતાં 50 રૂપિયા જેવા ઉઘરાણ છે કરવામાં આવે છે. દરેક વ્યક્તિ પાસે આ પ્રકારે 30 રૂપિયા, 40 રૂપિયા, 50 રૂપિયા ઉઘરાણ કરશે, જે નિયમની વિરુદ્ધ છે. ત્યારે તેની લઈને પણ યોગ્ય કાર્યવાહી કરવી એટલી જ જરૂરી છે. TV9ને પણ એક ફરિયાદ મળી હતી અને TV9 અહીં પહોંચ્યું હતું, ત્યારે TV9ના જે પ્રતિનિધિ છે તેની પાસેથી પણ નિયમ પ્રમાણેના જે 20 રૂપિયા છે તેની બદલે 50 રૂપિયા છે તે માગવામાં આવ્યા હતા. ત્યારે સામાન્ય માણસની સ્થિતિ કયા પ્રકારની હશે તે એક મોટો સવાલ છે. કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9 રાજકોટ. આખા ઘટનાક્રમ મામલે રાજકોટ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનને જાણ કરાઈ તો તેઓએ તાત્કાલિક તપાસના આદેશ પણ આપ્યા છે. આ બાબત મારા ધ્યાન પર નથી, પણ આપના માધ્યમથી મને જાણવા મળ્યું છે, તો તેમાં તપાસ કરાવીને તેમની સામે ચોક્કસ પગલાં લેશું. નિયમ પ્રમાણે ઘણી બધી જગ્યાએ ક્ષતિઓ અત્યારે જોવા મળી રહી છે. શું કહેશો? કોન્ટ્રાક્ટર જ આ પ્રકારની બેદરકારી કરી રહ્યા છે. આપને જેમ મેં કહ્યું તેમ આપના માધ્યમથી મારા ધ્યાન પર આવ્યું છે. આના વિશે તપાસ કરાવીને તેમની સામે જો જવાબદારો હશે કોઈ તો તેમની સામે ચોક્કસ પગલાં લેશું, જેથી કરીને જે પાર્કિંગનો ખરેખર હેતુ લોકો માટે છે તે ખરા અર્થમાં લોકો તેમનો યુઝ કરી શકે. કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે કાર્યવાહી થશે? ચોક્કસ થશે. જો એની બેદરકારી સામે આવશે તો તેમની સામે પણ ચોક્કસ પગલાં લેશું.